કેમ છો બધા? આજે આપણે સાઉથ ઇન્ડિયનની ફેમસ રોટી અક્કી રોટી બનાવવાના છીએ. તો અક્કી રોટી બનાવવી ઇઝી છે અને પ્લસ બહુ જ ટેસ્ટી છે અને ફૂલ ઓફ ન્યુટ્રિશન. એના માટે લીધું છે 1 કપ ચોખાનો લોટ, એટલે કે રાઈસ ફ્લા લીધા છે. હવે એમાં જે નાખવામાં વસ્તુ આવે છે એ બધી તમને કહી દઉં. આ છે ફાઇનલી ચોપ્ડ આપણે મીઠા લીમડાના પત્તા, કોરિએન્ડર, આદુ કાં તમે ખમણી શકો, કાં ઝીણા ઝીણા જો કટકા ભાવતા હોય તો એ રીતે નાખી શકો, મરચાં છે, ડુંગળી છે અને ગાજર છે. આની અંદર તમે કોઈ પણ લીફી યાની કે પાલક તિલની ભાજી પણ આવે છે એ પણ નાખી શકો. તમે કાકડી પણ ખમણીને નાખી શકો. તમારી પાસે જે અવેલેબલ હોય એ વેજીટેબલ તમે નાખી શકો, પણ ટમેટું ને કેપ્સિકમ ને એવું લગભગ નથી નાખવામાં આવતું. હવે પહેલાં આપણે 1 કપ ચોખાની લોટની અંદર આ બધી વસ્તુ પહેલે નાખી દઈશું. અને આ એકદમ ફેમસ એની અને ત્યાંની બહુ જ પારંપરિક રેસીપી છે સાઉથની અક્કી રોટી. હવે એમાં છે ને આ તમે એકદમ મલ્ટી ઓલી છે કે તમે બ્રેકફાસ્ટમાં લઈ શકો, કિડ્સના લંચ બોક્સમાં પણ દઈ શકો તમે, ઇવન તમારે લાઇટ ડિનર કરવું હોય તો એમાં પણ તમે નાખી શકો. હવે એમાં 1 ચમચી જીરું નાખવામાં આવે છે, એટલે આપણે જે કાચું જીરું હોય ને એ જ નાખવાનું છે જીરું. મીઠું નાખવાનું ટેસ્ટ પ્રમાણે, તો થોડુંક આપણે મીઠું નાખી દઈશું. હવે પહેલે આ બધી વસ્તુને આપણે એમને હાથેથી જ હલાવી લેશું, કારણ કે આ બધા જે વેજીટેબલ છે ને એનું પણ પાણી છૂટે, એટલે પછી આપણે પાણી નાખવાનું. અને આ જનરલી એ કેવું છે કે ડો જેવું પરફેક્ટ નથી બનતું, એટલે કે આપણે રાઈસ ફ્લાવરમાં ગ્લુટન ન હોય, એટલે કે આપણે જેમ પરોઠા, રોટલી, કોઈ પણ થેપલાના લોટ બાંધી એના જેવું લોટ પ્રોપર નહીં થાય. અને એની બનાવવાની થોડીક મેથડ જુદી છે. તો આપણે થોડુંક પાણી નાખી અને મીડિયમ સોફ્ટ જેવું, બહુ રની પણ નહીં અને બહુ હાર્ડ પણ નહીં, એવું આપણે ડો બાંધવાનો છે. જો આવી રીતે ડો બાંધવાનો અને બધી જગ્યાએ સરસ ક્યાંય કોરો લોટ ન રહેવો જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું. હવે આ રોટને તમે જો રેસ્ટ આપો ને બહુ ઝાઝી વાર, તો જે પણ વેજીટેબલ નહીં ખાય એનું પાણી થોડુંક છૂટે. એટલે બહુ ઢીલો ન બાંધવો, કારણ કે જો મોટી ક્વોન્ટિટીમાં બનાવતા હોય વધારે, તો આ જે પણ વેજીટેબલ નાખેલું છે એ તમે મીઠું નાખો એટલે એનું તમારે પાણી છૂટે જ. એટલે બહુ જ વધારે પડતું ઢીલું થઈ જાય. જો આવી રીતે આવું કરવાનું છે, કારણ કે આપણે આને વણવાનું નથી, હાથેથી સ્પ્રેડ કરવાનું છે. એટલે થોડુંક ઢીલું હોય તો સ્પ્રેડ કરવામાં ફાવે, પણ બહુ ઢીલું ન હોવું જોઈએ. હવે થોડુંક હજી 1 ચમચી જેવું પાણી હજી હું નાખું છું અને સરસ આવી રીતે મિક્સ કરી દઈશું. અને આને 5 જ મિનિટ રેસ્ટ આપશું, કારણ કે ચોખાના લોટને જેટલું પાણી એબ્ઝોર્બ કરવું હોય ને એટલું કરી લે. હું બહુ રેસ્ટ નથી આપતી, કારણ કે જેમ તમે રેસ્ટ આપો ને એટલે આ બહુ ઢીલું થતું જાય, પછી એને હેન્ડલ કરવું થોડુંક હાર્ડ છે. એટલે જો આવી રીતે હવે આપણા અક્કી રોટીનો જે મિશ્રણ છે તૈયાર છે, અને 5 જ મિનિટ માટે રેસ્ટ આપવાનો. હવે 5 મિનિટનો રેસ્ટ આપી દીધો છે. અને કોઈ પણ તમારી પાસે જો બટર પેપર હોય, કાં કોઈ આવું પ્લાસ્ટિક જાડું હોય, અથવા તમારી પાસે જો આપણે કેળાના પાન હોય તો એ પણ ટ્રેડિશનલી ચાલે. તો નીચે વસ્તુ રાખવી જેથી ચોટે નહીં, એટલા માટે આપણે આ નીચે રાખવામાં આવે છે. હવે એમાં થોડુંક આપણે ઓઇલ આવી રીતે લગાડી દઈશું અને આવી રીતે હાથેથી આવી રીતે અહીંયા તમારે કોથળી ઉપર, બટર પેપર ઉપર, અને આવી રીતે આમાંથી આપણે ડો લેવાનો છે. હવે આનું છે ને બહુ પતલું નથી બનાવવામાં આવતું અને બહુ જાડું નથી બનાવવામાં આવતું. જો બહુ પતલું બનાવો ને તો ઠરીને એ એકદમ ચૂઈ થઈ જાય, અને બહુ જાડું બનાવો ને તો કાચું રહી જાય. એટલે બહુ મીડિયમ થિકનેસવાળું એનું બનાવવામાં આવે. અને આવી રીતે હાથેથી તમારે સ્પ્રેડ કરવાનું છે. જો તમને એવું લાગતું હોય કે તમારા હાથેથી આવી રીતે સરસ સ્પ્રેડ નથી થતું, તો થોડોક હાથ તમારે ભીનો કરી લેવો, અને ભીનો હાથ કરી અને પછી પણ તમે કરી શકો, પણ આરામથી થઈ જશે, કંઈ વાંધો નથી આવતો. જો એક હું તમને કરીને બતાવું છું, પછી તમારે જેટલા કરવા હોય ને એ રીતે તમારે આવી રીતે કરવાના. અને બહુ, જેમ મેં પહેલે કીધું, બહુ થીક પણ નહીં અને બહુ પતલું પણ નહીં. આવી રીતે મીડિયમ થિકનેસવાળું. હવે અક્કી રોટી હોય ને એમાં ટ્રેડિશનલી છે ને આવી રીતે વચ્ચે આવી રીતે કાણું પાડે, કારણ કે કાણું પાડી અને આવી રીતે કરે, કારણ કે જ્યારે શેકે ને ત્યારે આપણે તેલ કે ઘી જે પણ સ્પ્રેડ કરીએ ને વચ્ચે પણ આવે અને વચ્ચે પણ સરસ કૂક થાય, એટલા માટે. જો તમારે ન કરવું હોય તો ન પણ કરી શકો, પણ ટ્રેડિશનલ આવી રીતે જ બનાવવામાં આવે છે.
હવે અહીંયા આપણે એક તવી લઈ લીધી છે અને તવી ઉપર પણ તેલ કે ઘી જે તમારે લેવું હોય એ લઈ અને આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. તવીને થોડુંક ગરમ કરી લેવાનું છે પહેલેથી જ્યારે તમે મૂકતા હોય. અને આપણે આ જે અક્કી રોટી આપણે જે બનાવેલી છે ને એને આવી રીતે ઊંધું નાખી અને આવી રીતે કરી લેવાનું, તરત જ નીકળી જાય. અને હવે આને મીડિયમ હીટ ઉપર કરવાનું છે. બહુ ફાસ્ટ ગેસ ઉપર નહીં, સ્લો ઉપર કરશો તો ચૂઈ થશે, ફાસ્ટ ગેસ ઉપર કરશો તો કાચી રહી જશે. એટલે મીડિયમ ફ્લેમ ઉપર એક સાઈડ એને પહેલાં થવા દેવાનું. આપણે હવે એક સાઈડ સરસ થઈ ગયું હશે અને ઉપર આપણે જ્યારે ટર્ન કરીએ ને ત્યારે ઉપરથી ફરીથી આવી રીતે થોડુંક આપણે ઓઇલ ડ્રીઝલ અથવા ઘી જે પણ તમારે ડ્રીઝલ કરવું હોય કરી અને ટર્ન કરી દેવાનું. અને જો હવે આ રોટીમાં છે ને એકદમ આપણે જે નોર્મલ રોટી કરતા હોય ને એના જેવો કલર નહીં આવે કે જે એકદમ બ્રાઉન ડોટ્સ થાય, પણ તમને આ જે વેજીટેબલ છે ને એ શેકાતું હશે ને તે થોડુંક લાઇટ બ્રાઉન થશે. એટલે તમને ખ્યાલ આવી જશે. એ સ્ટેજ ઉપર આવશે ને ત્યારે તમને કહીશ કે આ સ્ટેજ ઉપર આવે એટલે તમારે સમજી લેવાનું કે અક્કી રોટી સરસ બને છે, સરસ થઈ ગઈ છે, એકદમ કુકડ થઈ ગઈ છે. અને સાથે સાથે જ્યારે વેજીટેબલ પણ સોતે થતા હોય ને એની એકદમ બહુ જ સરસ અરોમેટિક એમની બહુ જ ખુશ્બુ સરસ આવે. તો એક વખત આ જરૂર બનાવજો અક્કી રોટી. હવે બીજી સાઈડ પણ આપણે થવા દેશું. જો બીજી સાઈડ પણ સરસ થવા આવે ને એટલે ફરીથી થોડીક એક વખત તેલ લગાડી લેવું, કારણ કે રાઈસ ફ્લાવર હોય ને એ થોડુંક ડ્રાય થાય એટલે તમને બહુ ખાતા વખતે ડ્રાય ન લાગે એટલે. અને હવે સરસ થોડુંક શેકી લેવું બંને સાઈડથી. આ ટ્રેડિશનલી એની સાથે ટમેટાની ચટણી પણ બને છે, પણ જો આપણે ટમેટાની ચટણી ન બનાવી હોય તો રેગ્યુલર આપણે જે ઘરે ધનિયા ફુદીનાની ચટણી પણ સરસ લાગે છે. ઇવન કાંઈ ન હોય તો તમારે દહીં સાથે સોસ સાથે પણ ખાઈ શકો, પણ ટ્રેડિશનલી એની સાથે ટમેટાની ચટણી એકચ્યુઅલી બને છે. અને આવી રીતે જ્યારે વચ્ચે કાણા પાડે ને આવી રીતે એકચ્યુઅલી વચ્ચે પણ નાખવામાં આવે છે જેથી વચ્ચેથી પણ સરસ ઓઇલ જાય એટલા માટે, એટલે વચ્ચે કાણા પાડવામાં આવે છે. અને ટ્રસ્ટ મી એટલું સરસ લાગે છે. આ બધું વસ્તુ જ્યારે વેજીટેબલ સોતે થાય અને પ્લસ જે જીરું બધું નાખેલું હોય એટલું મસ્ત ટેસ્ટ આવે છે. જો આવી રીતે લાઇટ અહીંયા આવી રીતે બ્રાઉન જેવું થાય ને એટલે તમારે સમજી લેવાનું કે આ તમારી અક્કી રોટી તૈયાર છે. બીજી સાઈડ એક સાઈડ આ સાઈડ હજી નથી થયું તો આપણે એક સરસ શેકી લઈશું. અને આ પરફેક્ટ રેસીપી છે. બહુ બધી વસ્તુ પ્રિપેરેશન નથી, ખાલી ચોપિંગ જ છે. અને કારણ કે વિડીયોમાં બતાવવાના હિસાબે મેં અલગ અલગ બતાવેલું છે. જો તમારે રીતે ન કરવું હોય તો ડાયરેક્ટ ચોપરમાં પણ બધી વસ્તુ નાખીને તમે કરી શકો, તો બહુ ફટાફટ બની જાય છે. બહુ પ્રિપેરેશન નથી, બહુ કંઈ કુકિંગ એટલું બધું નથી, ફટાફટ થઈ જાય ને પ્લસ ટેસ્ટી અને હેલ્ધી. જો થઈ ગયા છે. હવે આપણે આવી રીતે બધી અક્કી રોટી તૈયાર કરી લઈએ. તૈયાર છે આપણે સાઉથની ફેમસ અક્કી રોટી. એક વખત જરૂર ટ્રાય કરજો. તમારા મેનુમાં એક નવી રેસીપી જે હેલ્ધી છે, ટેસ્ટી છે, ફટાફટ બની જાય છે. જો ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે લોકો સબસ્ક્રાઈબ કરે છે એ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી મારા નવા વિડીયો જ્યારે અપલોડ થાય તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને તમે વિડીયો જોઈ શકો. આવજો.